पुष्पा पुष्पराज मैं झुकेगा नहीं साला। આવી લાઈન ખાલી મૂવીઝમાં જ સારી લાગે છે, રિયલ લાઈફમાં નહીં. ઇન રિયલ લાઈફ એક સર્ટેન એજ ઉપર કોઈ પણ મનુષ્ય હોય એને સ્લાઇડલી ઝૂકવું જ પડે છે. એનું રીઝન શું છે? વી હેવ અ ડિફરન્ટ ટાઈપ ઓફ જોઇન્ટ્સ જે આપણા હ્યુમન બોડીની અંદર પ્રેઝન્ટ હોય છે. જ્યારે પણ આપણે વોકિંગ કરીએ છીએ કે દોડીએ છીએ ત્યારે જે મસલ કોન્ટ્રેક્શન થાય છે એનો બળ જે છે એ આ જોઇન્ટ્સ ઉપર પડે છે. પહેલા જોઇન્ટ્સ અથવા સાંધા જે આ મસ્તક પેટીની અંદર રહેલા વિવિધ અસ્થિઓને બાઇન્ડ એટલે કે ટાઇટલી જોઇન્ટ રાખે છે, જેને આપણે તંતુમય સાંધા કહીએ છીએ. બીજા જે જોઇન્ટ્સ છે જેને આપણે કોણીનો સાંધો કહીએ છીએ, જે આપણા કોણીવાળા ભાગમાં મૂવમેન્ટ થવા માટે જવાબદાર છે. દેન સ્કંદ મેખલા અને ભુજાસ્થિ વચ્ચે જે સાંધો હોય છે, ઓકે, એને કંદુ કુંડુકરનો સાંધો કહે છે, જે આપણા શોલ્ડરના મૂવમેન્ટ થવા માટે જવાબદાર છે. દેન મિત્રો તમે જોઈ શકો છો આ છે સ્પાઇનલ કોર્ડ. સ્પાઇનલ કોર્ડમાં બે કશેરુકા વચ્ચે જે ગાદી હોય છે, ઓકે, તો ત્યાં પણ એક સાંધા અથવા જોઇન્ટ્સ હોય છે જેને કાસ્ટિમય પ્રકારના સાંધા કહેવામાં આવે છે. દેન આપણે ઢીંચણવાળા પોર્શનની અંદર જે સાંધા હોય છે જેને આપણે સાઇનોવિયલ જોઇન્ટ્સ કહે છે, કે જે સાઇનોવિયલ લિક્વિડથી ભરેલું હોય છે. તો મિત્રો આપણા શરીરમાં હાડકાઓ માટે કયો આયન્સ ઇમ્પોર્ટન્સ છે એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.